ભાઈ એટલો નો યાર, જો અમારે ખાલી હું નાનું એક ગમે લઈ લઈશ. જો તડકો પણ નીકળી ગયો યાર સાથે. કેદારઘાટીમાં એક સાથે 3 મોસમનો અનુભવ થાય, વરસાદ, તડકો અને ઠંડીનો. તડકો નીકળી ગયો, તડકો. ભાઈ અત્યારે છે ને હું કેન્ટીને આવ્યો હતો, મસ્ત મજાના. અત્યારે 12 વાગ્યા છે અને અમારા ઉસ્તાદજીએ છે ને દાળ બનાવેલી છે, દાળ મસ્ત મજાની. વાહ વાહ. અને અહીંયા બનાવશું ચા. અને આપણે એક ભાઈ આવ્યા હતા. આપણે ક્યાં ના છો? જસદણ. એટલે જિલ્લો કયો? રાજકોટ ને મેન, રાજકોટ ને. ઓકે, અચ્છા અચ્છા અચ્છા. ભાઈ છે ને કાલના બસાડા અમારા વેઇટ કરતા હતા અને અમારી કેમ્પમાં જોવા ખબર હતી થોડી ઘણી. કોઈ આવ્યા હતા, રાતે આવ્યો હતો ત્યારે મને ખબર પડી. સવારમાં મળી, સવારમાં બહુ વેઇટ કર્યો તમે, એના માટે સોરી હો. તમને મળીને બહુ આનંદ થયો. મળી અરે નહીં કેમ એમ તો મેં ક્યારના બધા બેઠા છે, બહુ બધી આવેલા હતા, પણ બ્લોગ અહીંથી સ્ટાર્ટ કરું છું. બાકી થેન્ક યુ સો મચ આવવા માટે, તમારો ખૂબ ખૂબ આભાર. હેલો ક્યુટી ભાઈ, કેમ છે? મજામાં? શું નામ છે બેટા આપણું? ધ્યેયા. બહુ મસ્ત નામ છે બેટા. આપણે ક્યાંનો છો? ગુજરાતમાં ક્યાંથી? વલસાડ. તમે શું કામ કહેશો? મારી બેનને પૂછું છું. આખી ફેમિલી છે ભાઈ. કેમ છો બધા? મજામાં? બધા તો મારા તરફથી જય શ્રી કેદાર. આ લોકો કાલે પણ આવ્યા હતા, પણ કાલે વિડીયો નહોતો બનાવી શક્યો. મારા બી કામમાં હતો ને, એ લોકો વયા ગયા હતા પહેલા. બાકી કેવી રીતે મારા દર્શન બધા? બહુ બધી. કાલે બધા લગભગ સાથે નતા આવ્યા ને, અલગ અલગ બધા પડી ગયા હતા ને. અરે વાહ, આખી ફેમિલી જ છો તમે? અચ્છા, એક યુનિયન છે એમ ને. અરે વાહ ભાઈ વાહ. આવી રીતે જવાય દર્શન કરવાના. દર્શન બધીને મસ્ત થયા ને, તો બસ ધ્યાન રાખજો, આરામથી. આવ્યા હતા કેમાં? ખચર ઉપર? અચ્છા, હા હા. ને નીચેથી યાત્રા કેવી હતી તમે આવ્યા હતા ત્યારે? ભીડ હતી? નોર્મલ છે ને? મંદિરે કેવી ભીડ છે? તમે દર્શન કરવા ગયા હતા બરાબર, તો સવારે ગયા હતા કે હમણાં ગયા હતા? સવારમાં કેટલા વાગ્યા આજે ગયા હતા? કેટલીક ટ્રાફિક, એટલે કેટલીક વેઇટિંગમાં હતું? ઓકે, આવી જાય છે એમ ને. મેક્સિમમ અડધી કલાક છેલ્લીમાં છેલ્લી, હે ને? વાહ ભાઈ વાહ ભાઈ. અત્યારે બધીના દર્શન થઈ ગયા છે અને હેલિકોપ્ટર ચાલુ છે ને, એટલે યાત્રી ઓછી દેખાય છે, એટલે મંદિરે સીધા યાત્રી બહુ દેખાશે. આરામથી જજો, ધ્યાન રાખજો. ઓકે, ચલો, જય શ્રી કેદાર. અને ભાઈ અમારા ગીર સોમનાથના પણ ભાઈઓ આવેલા હતા, એ પણ ક્યાં ખબર? ચોરવાડના. આ જુઓ. હેલો ભાઈઓ, કેમ છો? મજામાં? ભાઈ બધી નાની એજના છોકરા છે, એમાં કોઈ મોટી એજ નથી. 25 યરના કોઈ નથી ને. તમે તો સાઈડમાં, તમે તો મેરેડ છો. આપણા બધા ભાઈઓ ચોરવાડના છે. અને ભાઈ આપણે ક્યાંનો છો? હા, બબરા તાલુકો, રાજકોટ એમ ને? રાજકોટ. હવે ગામ તો ખબર નહીં, પણ રાજકોટના પ્રોપર. ને આપણે તો અમારે તો ગીર સોમનાથના જ ભાઈઓ છે, પણ બધી નાની એજના છે. અને આવ્યા જ છો ને તમે બધા? ભાઈ બધા જઈશે ઉપર દર્શન કરવા માટે, તો થોડા ઘણા ફોટા પાડી લઈએ અને મસ્ત મજાના દર્શન કરજો ભાઈ. ધ્યાન રાખજો બધા એકબીજાનું. ભાઈ આ લોકો છે ને સીધા કેમ સાઈડ પહોંચી ગયા છે. કેમ છો? મજામાં? આપણે ક્યાં ના છો? સુરતના આવેલા છે. આપણે કેમ જસ્ટ અહીંયા આવ્યો હતો. અનુરાગભાઈને છે ને થોડીક મદદ કરતો હતો, બ્લેન્કેટ ને હકલતા હતા, અને આવી ગયા ભાઈ. યાત્રા કેવી રહી? વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. કઈ નહીં, તમારા અપડેટ જોઈને જ અમે નીકળ્યા હતા ઘેરથી, પણ તમારા અપડેટ ડેલી ફોલો કરતા હતા. અને ડેલી તમારા અપડેટ ફોલો કરી જાય એટલે પહોંચ્યા. અરે વાહ. જે તમે અપડેટ આપો છો એનાથી આપણા ગુજરાતીઓને ઘણો બધો ફાયદો થાય છે, ઘણી બધી મળે છે. બરોબર, અપડેટ આપો બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. હા, હાલીને આવેલા કે બધા ખચ્ચર ઉપર? બધા હાલીને. અરે વાહ ભાઈ વાહ. કઈ વાંધો નહીં, ઉપર સ્ટે કરો મસ્ત મજાના. અને રોકાવાનું શું છે? કેમ્પમાં રોકાવાનું છે? જો કેમ્પમાં રોકાવું હોય તો આપણી પાસે કેમ્પ છે અહીંયા. કેટલે છે? કઈ જગ્યાએ? હા, અહીંયા પોતે બધી કેમ્પ આપણે જ છે બધી. અને ખાસ તો ભાઈનો બર્થડે છે. હેપી બર્થડે, હેપી બર્થડે તમને. અરે વાહ, મંદિરમાં આવીને કેદારનાથ આવીને તમારો જન્મદિવસ ઉજવું છે. કેટલા વર્ષના થઈ ગયા? 12 વર્ષના થઈ ગયા. વાહ ભાઈ વાહ. कृणाल. अरे वाह भाई वाह. लोग अपने जन्मदिन मनाने के लिए आते हैं, भाई ने बचपन में मना दिया यार. चलो, थैंक यू सो मच. ધ્યાનથી જજો ને. જય શ્રી કેદાર, જય શ્રી કેદાર. હા, જરૂર જરૂર બેટા, જય શ્રી કેદાર. હા, જરૂર જરૂર જરૂર. જમ્મુ હોય તો આવતા રહેજો, વાંધો નહીં. આમ જો સામેનું વાતાવરણ જોઉં કેટલું મસ્ત થઈ ગયું નહીં ભાઈ. આજે છે ને વ્લોગ જરી કઈ બનાવ્યો જ નથી, થોડો ઘણો નથી બનાવ્યો. અત્યારે છે ને મંદિર સાઈડ જાઉં છું. આજે થોડી ઠંડી વધી ગઈ છે, હાથમાં થોડું એવું લાગે છે. બાકી હું મંદિર સાઈડ જાઉં છું, તો 2-3 દિવસથી ગયો નતો. હું દર્શન કરતા હોઉં અને તમને બી કરાવી દઉં. ઓકે, આપણે પહોંચી જ ગયા છે જસ્ટ મંદિર પાસે. એ રહ્યું મંદિર ભાઈ. અને એવો ફેરો મિત્રો. અત્યારે છે ને હું સીધો મંદિરે સામે આવી ગયો છું, અને મંદિરેથી તમને ખાલી ભીડ દેખાડું. મને વિશ્વાસ હતો કે હકીકત એટલી ભીડ થઈ ગઈ હશે. આ જો
આ હેલિકોપ્ટર થી સૌથી વધારે યાત્રા ચાલી ને એમાં યાત્રી છે હો. આ જો કેટલી ભીડ છે ને બાકી આજના તમે કરી લ્યો બાબા કેદારના દર્શન એકદમ મસ્ત બહુ એટલે બહુ ભીડ છે હો ભાઈ હદ ભારી ભીડ છે જો ઇન્ફોર્મેશન બહુ કામ લાગે છે. ઓહ થેન્ક યુ સો મચ કેમ છો ભાઈ મજામાં અરે વાહ જય શ્રી કેદાર હા હા કપડા તો જો મેં કર્યા છે બ્લાઉઝ એમ કરી નાખો અને પેલા તમે દર્શન કરી લ્યો કૃષ્ણ ભગવાનના જય હો કૃષ્ણ ભગવાન મેં અહીંયા જ છે ને આપણે જે દ્વારકાથી ભાઈઓ આવ્યો હતો ને એને મને આપી ત્યાં આપણે સભી તો મેં અહીંયા લગાડી દીધી કેટલી મસ્ત લાગે છે કેમી દર્શન થાય ને યાર સામે રહી તો મસ્ત મજા ના બહારનો થોડોક મોસમ મને ઠંડો લાગે છે યાર તડકો નહીં લગભગ જોઈ લો તમારી આંખે છે ને બાકી મેં કીધું એમ જ છું ને વાતાવરણ ચેન્જીસ છે જો આખું સેન્સ હા કેટલા દિવસથી તડકો હતો ફાઇનલી હવે તડકો ગાયબ થઈ ગયો નહીં આમ તો સેમ તો તડકો હે ને બાકી હે યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ તો કેમ છો બધા મજામાં ને પહેલાં તો મારા તરફથી જય શ્રી કેદાર હર હર મહાદેવ અને રાધે રાધે ભાઈ હા હું જાઉં સેક્ટર કેન્ટીન સાઈડ લગભગ લોકો બહુ બધી આવ્યા છે તો બધીને મળીએ અને વાતાવરણ તો આજે થોડુંક ચેન્જ થયું કેટલા દિવસથી તડકો 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 અને અત્યારે થોડુંક ફાઇનલી ચેન્જ થઈ ગયું અરે આમ તડકો છે હે ને ચલો જઈએ આપણે કેન્ટીન સાઈડ હેલો ભાઈજી मनु था वो भी क्या हाल है मनु भाई बढ़िया क्या हाल चाल ये कैसे घूम रहे हो यार ऐसा ही घूम रहे हो ऐसे कैसे तुम घूमता हो ताऊ मनु ने मनु ताऊ को किधर 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 घूम रहे हो अभी કસ્ટમર ઢૂંઢે છે પાણી. अच्छा जो भाई बिजनेस करवा માટે કસ્ટમર ઢૂંઢે છે ગરમ પાણીના બિઝનેસ કાંઈ ભાઈ કાલે ઇન્ડિયા મસ્ત મજાની જીતી ગઈ ભાઈ અમે રેડું પડીને રહેતા તમે વાત ના પૂછો इंस्टाग्राम में कितना हल्ला हुआ यहाँ से. मैंने रील डाली भाई रात के 12 बजे इतना हल्ला किया था अभी भी गला अरे मैं तो सो गया था भाई. मैं उठ गया. मैंने बोला ये क्या हो गया बात सही में. मैंने बोला है हम चिल्ला रहे थे ना हाँ रात के 12 बजे भाई इंडिया जीत गई थी पूरे रास्ते पे चिल्ला रहा था वही तो कह रहा हूँ यहाँ दारू की जगह हल्ला तो हो रहा. इंडिया भाई सेलिब्रेट એની ભાઈ અમે જાય કેન્ટીને મસ્ત મજાના બેઠીએ આમ જો આલુ છીલું છું કેન્ટીનમાં આવ્યા ભેગો છે ને અમારા વિયોભાઈ મને કામે લગાડી દીધો છે આલુ છીલવા માટે કેમ કે બંચાડે ફ્રેન્ચ ફ્રાઈઝ તો આલુ છીલી નાખીએ મસ્ત મજાના અને કામ કરવું પડે ભાઈ થોડું થોડું આ સામેનું વાતાવરણ જો યાર વરસાદ જેવો માહોલ થઈ ગયો છે હે ને ખબર નહીં યાર આ વાતાવરણ જ્યારે ચેન્જ થઈ છે ને ત્યારે વરસાદ 100% આવે છે હવે જોઈએ હવે વરસાદ આવે છે કે નહીં આ સાઈડ તો એકદમ ક્લીન છે આ સાઈડ બટ આ જ્યારે ખરાબ થયું ત્યારે બીક લાગે યાર વરસાદ ત્યારનો જ આવે ખબર નહીં હવે જોઈએ વરસાદ આવશે તો મજા આવે અને આપણે ભાઈઓ પણ આવેલા છે આપણે ક્યાં ના છો બધા સાથે જ છો ને એક ગ્રુપ હતો આખું થેન્ક યુ સો મચ આવવા માટે દર્શન થઈ ગયા ને બધીને બધા જતા હશે ને રિટર્ન અચ્છા તમે બારડોલી ના છો અચ્છા તમે બી બારડોલી અરે વાહ ભાઈ વાહ તમે વલસાડ તમે બી વલસાડ વાહ ભાઈ વાહ આરામથી જજો ને મારા ભાઈ ધ્યાન રાખજો જય શ્રી કેદાર હેલો ઋષુભાઈ ચલો ભાઈ જમવા આવી જાઉં દાળ ભાત બનેલા છે તો ખાઈ લઈએ ભાઈ એટલો નો યાર જો અમારે ખાલી હું નાનું એક ગમે લઈ લઈશ નામાંથી હું એક વસ્તુ હકીકત થી લઈ આટલું નહીં રે ફ્રેન્ડ ના તમે મારા આટા નાસ્તો કરો એના કરતા હે ભૂલી ગયા છે બહુ. અરે પણ આમાંથી જો આમાંથી હું એક લઈ લઈશ બહુ છે અમારા માટે થેન્ક યુ સો મચ આપણે ભરૂચના છો ને બાકી બધા તમે સુરતના ફ્રેન્ડ સર્કલ છે ને બધું વાહ ભાઈ આ કોઈ ફ્રેન્ડ સર્કલ આ લોકોનું છે થેન્ક યુ સો મચ બ્રધર થેન્ક યુ સો મચ બાકી આપણે એક ફેમિલી આવેલા હતા આપણે તો છોટી ઊંચા ગોરડાના છે ને ઊંચા ગોરડાના અમને થોડી વારમાં મળવું છે આપણે ચેકભાઈ ખાસ ફ્રેન્ડ છે આ બધી અને ચોટીલા જાઉં છું એટલે મળે જ છે પણ આ ભાઈ એટલું પણ નતું જ લાવો યાર હકીકત હે હજુ થોડુંક છે અરે ભાઈ થેન્ક યુ સો મચ થેન્ક યુ અરે એકદમ મસ્ત અને ભાઈની વાત એમ કરતો હતો કે અમારે ચેકભાઈ ને બધા ખાસ ફ્રેન્ડ છે અને એમનો છોકરો પણ અહીંયા છે હેલો બેટા હા અચ્છા તમારો છોકરો છે ને અચ્છા હેલો બેટા કેમ છે મજામાં ભાઈ મારા બહુ વિડીયો જોઈશે હે ને અરે વાહ ભાઈ વાહ અરે વાહ આખી ફેમિલી છે બધા તમે ફેમિલી છો ને આખી આપણે અલગ છો ને આપણે ક્યાંના છો
અચ્છા નર્મદાના હશે અને આપણે બધા એક છો ને અહીંયા પણ એક સાથે હશે બધાના મસ્ત મજાના દર્શન થઈ ગયા ને ધ્યાનથી જજો આરામથી અને મારા લાયક કામ હોય તો જરૂર કહેજો નંબર છે તમારી પાસે તો એની ટાઈમ કોલ કરજો ઓકે બાકી આપણે ચોટીલાના છે ને ઊંચા કોટડાના છે ને ઊંચા કોટડામાં જરૂરથી મળશું મંદિરે આવો તો મંદિરની સામે દુકાન છે એક ખબર છે હું આવેલો છું આવ્યા હતા ત્યારે મળ્યા હતા ને હા હે અરે જરૂર આવશું ત્યારે જરૂર મળશું હે અરે જરૂર બેન પાક્કું આવીશ જય શ્રી કેદાર જય શ્રી કેદાર બેટા જય શ્રી કેદાર છોટુ ઓય છોટુ ફોનમાં ઘુસી ગયો એને આરામથી ઉતરજો થોડું ઠંડો માહોલ થવા માંડ્યો છે એટલે વેલા ઉતરે વધારે બેટર હે ને ત્યાંથી ઉતરજો હાલીને જવાનું છે ને ચાલીને જવાનું છો ભાઈ ચાલીને આખું છેડો છે 22 કિલોમીટર આજે રોકાવાના છે ને બધી સુરત ના ભરૂચ હે ને કઈ વાંધો નહીં ભાઈ આરામથી રોકાવ કઈ પણ મારા લાયક કામ હોય તો અહીંયા બાજુમાં જ કેન્ટીન છે તો આવજો ને કઈ વાંધો નહીં બેસો આરામથી એ લોકોને ના પડી ને તો એટલો નાસ્તો આપ્યો છે કઈ વાંધો નહીં આપણો આખો સ્ટાફ જ ખાય મસ્ત મજાના હે ને આમાં હું છે લીંબુ હે ભાઈજી કેવો ભાઈજી ક્યાં બોલો ભાઈજી અત્યારે છે ને વેધર એકદમ ચેન્જ થઈ ગયું છે અચાનક આ જોઈ લ્યો એકદમ ચેન્જ થઈ ગયું છે અને આજુબાજુ કઈ દેખાતું નથી અને હા ભાઈ આ બકાલાવાળા આવ્યા હતા ખચ્ચર લઈને જો આવી રીતે આજ બકાલા આવ્યું છે ઓલમોસ્ટ વધારે આવતા છે નહીં અત્યારે આવ્યા છે અને ઓછામાં બધું હાલતું હોય ને યાત્રામાં તો અમે તો અહીંથી લઈ આવીએ છીએ નીચેથી થોડા પણ મળે છે અથવા મંદિર સાઈડથી લઈ આવીએ છીએ અમે બકાલું જો અમારે શાકભાજી બનાવી હોય તો બાકી તો વધારે તો આજ મોંઘું જ મળે છે અને ખચ્ચરવાળા આવ્યા હતા એ પણ બહુ ભાઈ મોંઘું કરીને બેઠા છે તો એટલો ખચ્ચર લઈને સામાન આવતો હોય તો મોંઘું તો કરવાના જ છે હવે કેન્ટીનમાં અત્યારે કોઈ છે નહીં હું એકલો રખડું છું નાસ્તો જ આવું જ ખાધું છે આજ મેં જો પહાડી કેટલો વેટ ઉપાડીને આવે છે ને ભાઈ આ કઈ આજુબાજુમાંથી નથી લાવેલા ઉપર છે પહાડ દેખાય ને કોર્નર તમને ત્યાંથી એટલો ઘાસ લઈને આવે છે જો કેટલો ઘાસ ભાઈ જય શ્રી કેદાર કેમ છો મજામાં જય શ્રી કેદાર અરે તમારી પાસે ફોટો પાડશું વ્યૂ નો બનાવો કાઈ નહીં કેમ છો મજામાં અરે વાહ ક્યાં ના છો આપણે ધોરાજી રાજકોટ અરે વાહ ભાઈ વાહ કેવી રહી યાત્રા અરે બહુ મસ્ત ફર્સ્ટ ક્લાસ તમે આવ્યાનો વરસાદ ચાલુ થયો હે તમારા કેસમાં ધારા છે હે હા મેં કીધું હતું ને કે વરસાદ આવશે ને ચાલુ થયો ને જો મેં કીધું હતું ને કે આજે આવશે જ ને આવતો હમણાં એટલા દિવસથી વરસાદ નતો ને અત્યારે ચાલુ થયો એવું છે કઈ વાંધો નહીં ભાઈ આવો બેસો ભાઈ આ જોવામાં જો વરસાદ ચાલુ થઈ ગયો ખરેખરનો વરસાદ યાર આ જોઉં તો ખરા ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો और कुछ सेवा कर सकते हैं हम अरे धन्यवाद आप वैसे कहाँ से हो अयोध्या राम जी की नगरी है भाई ये है ना साइकिल से 4 धाम पूरा भारत घूम रहे हो ना कितने दिन से हो अभी 2 महीने अच्छा 2 महीने से घूम रहे हो वाह भाई वाह અને अभी तक कितने दिन हो गए घर से निकले हुए 2 महीना हो गया 60 दिन हो गया अरे भाई वरसाद પણ ભાઈ ફાસ્ટ થઈ ગયો છે और कोई ना आप आराम से जाइए बारिश स्टार्ट हो चुकी है वरना यहाँ पे रुकना है तो रुक जाइए कोई दिक्कत नहीं है ना धन्यवाद थोड़ा बहुत तेज हो गया ना बारिश यहाँ जो कितना फास्ट થઈ ગયો नहीं अरे बाबा है भाई उनके आगे कुछ नहीं है ना आराम से जाइए केयरफुल जाइए ठीक है जय श्री केदार जो તડકો પણ નીકળી ગયો યાર સાથે વરસાદ પ્લસ તડકો કેદાર ઘાટીમાં એક સાથે 3 જગ્યાનો હું કહેવાય 3 મોસમનો અનુભવ થાય વરસાદ તડકો અને ઠંડીનો તડકો નીકળી ગયો તડકો વાહ ભાઈ વાહ ને ભાઈ આજે તો તૈયારી થવાની શરૂ થઈ ગઈ પાસ્તાની બહુ ટાઈમ પછી પાસ્તા બને છે અમારે બહુ સમય પછી બાકી તો ફ્રેન્ચ ફ્રાઈસ ને અમારે બધું આલુ પટેટો ને એવું જેવું બહુ બધું બનતું બટ અમારે શું કહેવાય ઝાઝા ટાઈમ પછી પાસ્તા બને છે ઝાઝા ટાઈમ પછી કેદારનાથમાં પ્યારો એવો ડોગ આવ્યો છે કે ને વાહ ભાઈ વાહ અને યાત્રા હજી પણ ધીરે ધીરે ચાલુ જ છે વાવ અને કેમ સમય વયો ગયો ખબર ના પડી યાર હકીકત રાત પાછી થઈ ગઈ છે મિનિમમ થોડો ઘણો વ્લોગ બનાવ્યો હતો કાલનો આજનો થોડોક મિક્સ કરીને એક વ્લોગ થઈ જશે હમણાં બહુ ઓછો હું વ્લોગ બનાવું છું બાકી આ કૂતરો જોવો ખાલી હેલો ક્યુટી હજુ કેટલો મસ્ત હેલો આવી સવારમાં ઉઠીને વિડીયો એન્ડ કરીશ સુઈ ગયો રાતે તો ધાબા હવે વિડીયો પૂરો કરી નાખો તો બાય બાય જય શ્રી કેદાર ગુડ નાઇટ નહીં શુભ સવાર બાય બાય